તો ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો. આગલા વિડીયોમાં તમને મજા આવી છે કેમ કે હિન્દીમાં હતો, પણ આ ગુજરાતીમાં છે કેમ કે આપણું ચેનલ જ ગુજરાતી વ્લોગ બનાવવાનું છે. અને પાછળ તમે જોઈ શકો, મેં તમને કીધું તો આગલા વ્લોગમાં ટ્રેક્ટર મોસ્ટર ટાયર ફિટ કરવાના છે. તો કાયદેસર ફિટ થાય એવી રીતે તમે નથી કર્યા, પણ કંઈક જુગાડ માર્યો ને આવી રીતે કંઈક ફિટ કર્યા. બતાવી દો તમને. જો અને ટ્રેક્ટરનું લુક જો તમે, મોસ્ટર બની ગયું, જોઈ લ્યો. આવી રીતે આગલા ટાયરમાં પાછલું ટાયર ફિટ કરી દીધું. અને જો ટ્રેક્ટર જો મોસ્ટર થઈ ગયું ટ્રેક્ટર. લાઇટું નાડી આવતી હતી, થોડું ઘણું કાઢવું પડ્યું કેમ કે ટાયર મોસ્ટર રહ્યા એટલે લાઇટું તો નડતી હતી. જો હવે આને જીરીક આપણે ચલાવીને જોઈ કેવી રીતે કામ કરે, હું કંઈ તકલીફ બકલીફ પડે કે પછી અમારો જુગાડ સક્સેસ થઈ જાય. જોકે આ તો ખાલી વિડીયો બનાવવા માટે કર્યો, પણ આવું પ્રોપર ફિટ કરવું હોય ને તો કોમેન્ટ કરી નાખી, એ પણ આપણે કર્યું. 4 મોસ્ટર. આ તો દાખલા તરીકે ઉદાહરણ જ છે. જો મોસ્ટર ટાયરમાં આવું ટ્રેક્ટર લાગે, પણ જે કાયદેસર ફિટ થાય ને ટ્રેક્ટરમાં, વાહલા ટાયર કઈ રીતે થયા એવી રીતે કરવું પડે. પણ આ એ જુગાડ સારો જ છે વિડીયો બનાવવા માટે. હવે આને ટેસ્ટિંગ કરી આપણે ને તમને બતાવી કેવી રીતે કામ કરીએ. ચાલો હવે જોઈએ. આ જો આગલું પેલા શરૂઆતમાં આગલું બમ્ફર કાઢવું પડ્યું. જોઈ લો ટાયર ઝૂલે. ધીરે ધીરે ટર્નમાં ધીરે તો આ જુગાડ જીક ફેલ થઈ ગયું. ટાયર જીક બેવડું વળી ગયું કેમ કે રિંગ નથી આના, લોકો ટાયર જ છે. સીધું આંકવું પડીએ ટ્રેક્ટરને. કાયદેસર મળશે કે નહીં મળે એ પણ જોવું પડીએ. જોઈ લ્યો ટ્રેક્ટર જોવો તમે. હટાડવું જોઈએ, હટા ટાયર અડી જશે. કામ તો રેડી કરે, પણ રોગું ટાયર જ છે. ભેગી રીમ હોય ને તો કંઈક ભારી સક્સેસ થાય. પણ આ પણ રોગું આપણે તમને મનોરંજન કરવા હાટું જ બનાવ્યું છે. જોઈ લ્યો. હવે કાયદેસર સીધું ટ્રેક્ટર હોત ને તો જ હાલે કાયદેસર. બાકી મરડામાં થોડીક તકલીફ પડે છે, પણ આપણે ક્યાં કાયમ રાખવું છે. જોઈ લ્યો અલગ જ ટ્રેક્ટર લાગે છે. તો હવે ફાઇનલી સીધો રસ્તો આવી ગયો. હવે જોઈએ આપણું ટ્રેક્ટર કેવી રીતે વર્કિંગ કરે છે મોસ્ટર ટાયરમાં. જોઈ લ્યો આ જુગાર થઈ ગયો આપણો સક્સેસ. ચારે વ્હીલ મોસ્ટર. તો હવે જરીક સ્પીડમાં આંકીને જોઈ. જોઈ લો ટાયર કાયદેસર કામ તો કરે છે, પણ રીમ વગરના ટાયર છે ને એટલે ઝૂલે બહુ. લગભગ આવું ગુજરાતમાં કોઈ કર્યું નહીં હોય. કર્યું હોય તો મને ખબર નથી, પણ અમે કરી લીધું. જો હવે પબ્લિક રિએક્શન જોઈએ આપણે. રસ્તો આવી ગયો છે, આ આપણે જરીક જોઈ પબ્લિકનું શું રિએક્શન આવે. હવે જરીક મળવામાં કેવરાવીએ, પણ તો એ ટ્રાય કરી પૂરી તું મળાવ લે. જોયું કાયદેસર આગલા જે ટાયર ટર્ન વરે ને એવી રીતે વરી જાય ટર્નમાં, પણ થોડીક વાર લાગે. જોઈ લ્યો હે મળી જાય આરામથી. આ મોસ્ટર થાય થઈ ગયા એટલે થોડું મળવામાં જરી કેવરાવે. ચાલો હવે જરીક આપણે સ્પીડમાં આંકીને ટ્રાય કરી. જોઈ લો ટ્રેક્ટર આવતું હોય ને એટલે હાવ એમ થાય શું વયું આવે.
જોઈ લો પબ્લિક રિએક્શન આવે છે ભાઈ, હજી જોતો જાય પાછળ. એક મરડા ઊભો હલવું લાગે મિત્રો, જો ટાયર હા બેવડા વરી ગયા. હવે ધીરે ધીરે ટ્રાય કરી, મળી જાય તો સારું. મળી તો જશે. સિંગલ બ્રેકે તો વરે જ નહીં. જોઈ લો મોટો ખટારો કેમ વારવો પડે, એવી રીતે ટ્રેક્ટરને વારવું પડે. સિંગલ બ્રેક હોવા છતાં પણ એ ટાયરના કારણે. આ જ પબ્લિક રિએક્શન લઈ લઈએ આપણે. બોલો બોલો, કેવો લાગ્યો જુગાડ? એ ઉભો રે, પબ્લિક રિએક્શન લઈ લે જરી. મોસ્ટર ટાયર. જુગાડ કર્યો, ફાયદો કઈ લે, વિડીયો બને, વિડીયો બનાવવા, પબ્લિક રિએક્શન લેવા. ખટારો આવે, ખટારો. ઓહો, જવા દે. મિત્રો અહીંથી નીકળવા નથી દેતા, રસ્તામાં સાધન ચાલુ જ છે. આ બાજુ જો હજી બે ટ્રેક્ટર આવે, અમારા ટ્રેક્ટર બંધ કરો. 4x4 મોસ્ટર, 4x4 મોસ્ટર. એ બધું માથા પચ્ચી કરવું પડે ને, એક્સલ બેક્સલ ને. જૂના ટ્રેક્ટરમાં 4x4 બનાવ્યું. પબ્લિક નું રિએક્શન નહીં આવે, પબ્લિક નું રિએક્શન નહીં આવે. કેવું લાગ્યું પ્રવીણભાઈ? બરોબર આની તાકાત એમ કે જો અલગ જ એક જો કે એક મૈડા તકલીફ પડે, ખટારો વારવો પડે ને એમ વારવું પડે ને. હા, એક બાજુ વરી જાય, એક બાજુ ના વરે. નો આ બોલો થઈ ગયા, હોલ થઈ ગયા હોહરવા. એટલે જોઈ લો, આ મહિન્દ્રા ટ્રેક્ટર જો ને આ જો, આ ટ્રેક્ટર જો તમે, અને આ જો હાથી ઘોડાનો ફેર છે. 2 પિસ્ટન વાળું ટ્રેક્ટર છે, 2 પિસ્ટન વાળું. હા જો, હા 2 પિસ્ટન વાળું. જો આ ટ્રેક્ટર જો તમે, અને આ જો. હાલ હવે જવા દે, હવે કોઈ નહીં આવે. એક આ મોસ્ટર ટ્રેક્ટર જોયું ને કાઠું હલવું બહુ લાગે. તો ચાલો હવે આ ટાયરને આપણે કાઢવાના છે. થોડો ઘણો આપણે પબ્લિક રિએક્શન આવ્યું છે, પણ બાકી આપણે સિટીમાં જાય ને તો જ પબ્લિક રિએક્શન આવે. પણ આ સિટીમાં લઈ જવા જેવું છે, તમને ખબર, વિડીયો જોઈને ખબર પડી ગઈ છે. આને સિટીમાં ના લઈ જવાય, કેમ કે આ મળતું જ નથી ટ્રેક્ટર. પ્રોપર રીમ બીમ ફિટ કરેલું હોત ને તો વરી જાત, પણ આ તો અમે ખાલી બસ એમ જ
તમને મનોરંજન માટે બનાવ્યો વિડીયો. તો હવે આને બસ ટાયરને કાઢી નાખી જો. પણ કેવું લાગે, એક નંબર લાગે. આમ કાયદેસર ટાયર હોત ને 4 તો મજા જ આવી જાય.